ઈસરોમાં વિવિધ જગ્યાઓ પર નીકળી ભરતી. તમારી પાસે પણ જો આ લાયકાત હોય તો આજે જ ફોર્મ ભરી લો. હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરોના વિક્રમ સારાભાઈ અવકાશ સંશોધન સંગઠન VSSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે. જે ઉમેદવારો આ ભરતી માટે પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે અને સરકારી નોકરી મેળવવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ www.vssc.gov.in ની મુલાકાત લઈને નિયત તારીખોમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ચાલો તમને આ ભરતી વિશેની માહિતી જણાવું. તો ખાલી જગ્યાની વિગત આ પ્રમાણે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 16 જગ્યાઓ ભરવામાં આવશે. આસિસ્ટન્ટ સત્તાવાર ભાષા 2 જગ્યાઓ, ડ્રાઈવર એ હળવા વાહન માટે 5 જગ્યાઓ, ડ્રાઈવર એ ભારે વાહન માટે 5 જગ્યાઓ, ફાયરમેન એ 3 જગ્યાઓ અને કુક 1 જગ્યા. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે પોસ્ટ મુજબ ધોરણ 10 મેટ્રિક્યુલેશન બેચલર ડિગ્રી હોવી જોઈએ અને પોસ્ટ મુજબ કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. આ સાથે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 થી 35 વર્ષ સુધી હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 15 એપ્રિલ 2025 અનુસાર કરવામાં આવશે. અરજી પ્રક્રિયા અને ફી કઈ રીતની હશે તે જણાવું. અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ www.vssc.government.in detailed advt 332.html ની મુલાકાત લો અને અહીં આપેલી અરજી લિંક ઉપર ક્લિક કરીને અને જરૂરી વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. આ પછી નિયત અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો. છેલ્લે ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો. અરજી ફોર્મ ભરવાની સાથે બધી કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવાના રહેશે. જો કે પરીક્ષા પછી અનરિઝર્વ, OBC, EWS કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયા ફી પરત કરવામાં આવશે અને SC/ST મહિલા ઉમેદવારોની ફી સંપૂર્ણપણે પરત કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા કઈ રીતે હશે? તો આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ પસંદગી માટે લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. લેખિત પરીક્ષામાં નિર્ધારિત કટ ઓફ માર્ક્સ મેળવનારા ઉમેદવારોને ભરતીના આગલા તબક્કા માટે એટલે કે સ્કિલ ટેસ્ટ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગેરે માટે આમંત્રિત કરવામાં આવશે. બધા તબક્કામાં સફળ થનારા ઉમેદવારોને અંતિમ યાદીમાં સ્થાન આપવામાં આવશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.